હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો મોડા મોડા ઉઠ્યા. હાઓ કાલે થાકી ગયા. એ હજી મેં તો એલાર્મ રાખ્યો તો 10:30 નો, એટલે નહીં તો હજી મોડું થાય. કેમ કે પછી આજે પાછી 12 વાગે ઢોલની પ્રેક્ટિસમાં જવાનું. આવું તમારે એવું છે? તમારે એવું છે? આપણે ઓડિયન્સમાં રહેવું છે. હમ. હવે આજથી નવો મોબાઈલ મયુરી વાપરશે એટલે આજે હવેથી ક્લિયરિટી સારી આવશે બ્લોગની આજથી. હવે બધા રૂપાળ. કાલે નવરાત્રી ગયા હતા, લાઈવ થયા હતા પહેલી વાર. આમ કઈ ટેકનિકલ વાંધો નતો આવ્યો, હા, એટલે ખાલી તમે જોઈ હશે જેટલા લાઈવ થયા હશે ને નવરાત્રી કેટલા માણસો હતા કાલે અહીંયા. બહુ પબ્લિક હતી, ફૂલ જ હતું. 3000 હશે. હા, એટલા તો હશે જ. 3000 હતા. અને ગીતા રબારી પણ સારું પરફોર્મ કર્યું હતું કા? હા, બહુ સરસ છે. પહેલી વખત અહીંયા તો આવી. હા. એટલે ક્રાઉડ હોય ને થોડું. હમ. ને આમ કેવું તોય ગમે એટલા લોકો હોય ને તો જેને રમવું હોય ને તો ધક્કા મારીને રમવું. તાર કેમ? નીકળવાનું નહીં તો પછી નીકળ્યા ને પછી પાછળ ક્યાંક જવું પડે ગોતવા જગ્યા મળે નહીં કોઈ જગ્યા. ધક્કા ધક્કી જ હાલતું હતું પણ તોય રમતા હતા બધા. હાલો નાસ્તો કરી લ્યો પછી અમે હું નાઈને જાઉં. પ્રેક્ટિસ શેની પ્રેક્ટિસ? ઢોલ. દોડા દોડી જોઈ. હાવ શનિ રવિ હોય તોય પ્રેક્ટિસમાં આપણે તો આરામ જોઈ. આજે પહેલી વાર મોડો ઉઠ્યો, નકર રજા હોય ને તોય હું તો 7 વાગે ઉઠી જ જાઉં. તમે મોર્નિંગ શિફ્ટ હોય ને એટલે આદત પડી જાય. કારણ કે 6 વાગે ઉઠતો હોય એટલે પછી આદત પડી ગઈ હોય એટલે 7 7:30 ઉઠી જ જાઉં શનિ રવિ. અમારે તો મોડું થાય ઉઠ. હાલો પછી આ પ્રેક્ટિસ બતાવીશ એવું હોય તો થોડું.
હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? બસ જો અત્યારે હવે અમારે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. એટલે અહીંયા ડિનરનો ટાઈમ નથી થયો, હજી 5 જ વાગ્યા જ. પણ અમે ડિનર 5 વાગે કરી લઈ, 4:30 5 વધીને 5:30 ડિનર કરી લઈ. આજે મયુરીએ શું બનાવ્યું જોઈ? સેન્ડવિચની તૈયારી. હા, કાકડી, ડુંગળી, ટમેટા, લીલી ચટણી, એવોકાડો ને બ્રેડ શેકું છું, ને ચીઝ ને બધા સોસ. ઓહો, સોસ તો તે ઘણા બધા લીધા. હા, બોલ્ડ પોટેટો ને બ્રેડ. હા હાઈલું હા, હાલે હમણાં પછી થાય કા તો ફટાફટ આવું બની જાય ને ભાવે ખરી. શું કર્યું આજે? આજે ઢોલમાં ગયા હતા. હા, એ પ્રેક્ટિસ માં લીધો છે, મેં વિડીયો કર્યો છે. ઢોલની પ્રેક્ટિસ. હા. પછી અમારે લેડીઝનું ડાન્સનું ગ્રુપ બન્યું, એટલે એની પ્રેક્ટિસ હતી. મિશ્રી કે હવે તારું તું ડાન્સ કર, તું બેમાં પાર્ટિસિપેટ કર, તો હું કેમ નહીં. વળી બધા મમ્મીને મેસેજ કરીને કિડ્સના ગ્રુપનું કંઈક અરેન્જ કરીએ છીએ. જો થઈ જાય ને તો સારું. તો કિડ્સનું હવે પ્રેક્ટિસ પાછું કરાવવું પડશે. ના, ઓના માટે છે ને, ગણેશ ફેસ્ટિવલ માટે. હા, તો હવે કરો. અને કાલનો લાઈવ કમેન્ટ કરતા હતા, પણ પેલું કેવું રિપ્લાય ત્યાં નતો થઈ શક્યો. હા, એટલે લાઈવમાં કમેન્ટ્સ કરતા હતા કે તમે કયા ગામના, મીન્સ કઈ પ્લેસ છે ગરબાનો ને, એટલે એ ડિલેટ હતું અને એમાં અમે રિપ્લાય નતા કરી શકતા. એટલે અને ઘણા બધા લાઈવ થયા હતા, તો થેન્ક યુ બધા જે લાઈવ થયા હતા એને. અને ઈ ગરબા હતા, ઈ સ્ટેડિયમ હતું, નેટબોલ સ્ટેડિયમ. એટલે ત્યાં નેટબોલ મીન્સ બાસ્કેટબોલ જેવો એક સ્પોર્ટ્સ હોય, ઈ ત્યાં રમાય. એટલે ઈ મોસ્ટ ઓફ ઈ સ્ટેડિયમમાં હોય છે દર વર્ષે. અને સારું જે ઠંડી, અત્યારે ઠંડીની સિઝન છે, એટલે ઠંડી અંદર બહુ લાગે નહીં, માપે લાગે. અને વરસાદ ને આ કાંઈ નડે નહીં, એટલે વાંધો ના આવે. પેક હોય આખું. એટલે અને બેસવાનું મીન્સ સિટિંગ અરેન્જમેન્ટ બહુ સરસ છે. આમ સ્ટેપમાં છે, એટલે શું પેલા રોવાડા નહીં દેખાય ને છેલ્લે બેઠા હોય એ નહીં દેખાય. એટલે જે ના રમતા હોય ને એને મજા આવે. પાછું જ્યાં પેલું મેઇન સ્ટેજ હોય છે ને, એની બે સાઈડ જ સિટિંગ અરેન્જમેન્ટ છે. એટલે એ સારું, આમ નજીક તમે લોકો જે ના રમતા હોય ને એને જોવામાં. અને હું તો ઓડિયન્સમાં જોઉં છું, હું રમવામાં ના હોઉં. એટલે અમે હોય રમવા મયુરી મિશ્રીને તમે જોયો હશે લાઈવમાં, એ બે હતું. તો ચાલો જમીને હવે પછી મળી. મિશ્રી શું કરે છે? ગેમ રમે, રજા છે એટલે. ને આપણે જો ઠંડી છે એટલે હીટર ની આગળ બેસી ગયા, બધા ગોઠવાઈ ગયા છે. હલવાનું મન ના થાય હીટર ની પાછળથી. પણ બહુ ઠંડી હોય જ ને હમણાં, એટલે વરસાદ ચાલુ હોય છે. સવારે 6 કે 7 ડિગ્રી હતી, હું ગયો જોબે ત્યારે. વરસાદ કેવો હતો બપોર. કપડા એમણે જોયા હતા વીકેન્ડમાં, તો મને તો ભીના જ લાગતા. સંકેલતી હતી ને ઠંડા રે, આમ મને લાગે ગરમ નથી થાય. પેલા ડ્રાયરમાં ટ્રાય કરવા જાય તો થાય. બોલો બીજું શું કે સેન્ડવિચ તો મજા આવી ને? સેન્ડવિચમાં મજા આવી, પણ સોસ ને બધું હતું ને. પણ ચટણી ઓલી તીખી ના થઈ. આપણે કેટલા 4 મરચા, 2 મરચી, મેં 4 મરચા નાખ્યા હતા, પણ ગ્રીન તોય તીખી ના થઈ. ખબર નહીં, અહીંયા તીખા જ આવે ને મરચા, ઓલા ગ્રીન. ડુંગળી તીખી હતી, માથું ચડી જાય એવી હતી, એટલે માપે જ નાખી. સેન્ડવિચ બનાવી હતી એટલે મિશ્રી નહીં ચાલે. કેમ મીશું? જે ભાવતા હોય વેજીટેબલ નાખી દેવાના, જે સોસ ગમતા હોય એડ કરી દે, એટલે મિશ્રી ને મજા આવે. તમને કીધું તું તમે નાખ્યું તો મરચું તીખું લાગતું. પછી ચટણી નાખ્યું તો તારામાં ચટણી લગાડી જ નથી. ગ્રીન ચટણી આમાં મિશ્રી બેન કાઈ ના ખાય તીખું, ને મારે ઊંધું, મારે મોરું ના હાલે.
પેલા તો મિશ્રી ખાતી, બધું ખાતી, પણ પછી આ ચાઇલ્ડ કેરમાં જવા માંડી ને તો ચાઇલ્ડ કેરમાં કેવું આપણે લાલ મરચું પાવડર વાપરે જ નહીં અને સોલ્ટાઈ બહુ ઓછું નાખે, એટલે ત્યારથી એને એવી આદત પડી ગઈ ને ખરાબ કે થોડુંક તીખું નથી ખાતું હાલતું બસ. જ્યાં સુધી ઘરે હતી ત્યાં સુધી ખાતી હતી, ચાઇલ્ડ કેરની આદત પડી ને એમાં બગડ્યું. મિશ્રીને મરચાનો હલવો ખવડાવો છે. ના હલવો થોડો નહીં. તાર માટે કોઈ બને? બનાવશું. ના કોઈ બનાવવા તો પછી તારા માટે સ્પેશિયલ બનાવશું. ના ચલો તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય. બાય.